નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનો વ્લોગ છે ખાસ છે, જે ટ્રાવેલિંગ વ્લોગ છે. તો અત્યારે પહેલાં ભુજને કાઢી લે અને પછી મસ્ત તૈયાર થઈને તમને લોકોને મળીએ. તો મિત્રો અમે બધા રેડી થઈ ગયા છે ને હવે અમે અમારી સફર માટે તૈયાર છે. તો તમે વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો, મઢડા પહોંચવા માટે 3 રસ્તા છે. એક માણાવદરથી જાય છે, એક બાટવાથી જાય છે અને એક માધવપુરથી જાય છે. તો અમે બાટવાવાળો રસ્તો લીધો છે અને બાટવાવાળો રસ્તો અમને 2 કલાકે મઢડા ત્યાં પહોંચાડશે. પોરબંદરથી મઢડા પહોંચતા અંતર 85 કિલોમીટર જેટલું થાય છે અને તમે જોઈ શકો છો કે મંદિરે અમે ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે. તો દોસ્તો, અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે સોનલધામ મઢડા. હાલો તમને પણ માતાજીના દર્શન કરાવો. તો મિત્રો, આ મંદિર 20 વીઘામાં ફેલાયેલું છે અને ચારણોના હાજરાજુર દેવી એટલે આ સોનલમાં. વર્ષોથી અહીં સદાવ્રત ચાલે છે અને 2 સમય પ્રસાદી પણ મળે છે, જેનો તમે લાભ લઈ શકો છો. અને જો તમે બહુ દૂરથી આવ્યા હોય તો અહીં રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. 8 ડિસેમ્બર 1924 અને વિક્રમ સંવત 2080ના તુંબેરપુરના ચારણ એટલે કે હમીરમોડ અને રાણબાઈના ઘરે 5મી પુત્રીનો જન્મ થયો, જે હતા આઈ સોનબાઈમાં. સોનલમાનો જન્મ સામાન્ય માણસની જેમ જ થયો હતો, પણ એમના કર્મોના કારણે તે દેવી તરીકે પૂજાય છે. પોષ મહિનાની બીજના દિવસે આઈ સોનલમાનો જન્મદિવસ છે અને તે આખી દુનિયામાં ઉજવાય છે અને તેથી આ દિવસ સોનલ બીજના નામે પણ ઓળખાય છે. તો મિત્રો, અહીં ગાય ભેંસનો મોટો તબેલો છે અને બતક અને ઘોડા પણ તમને જોવા મળે છે. તો અત્યારે તમે પણ મારી સાથે આ બતકનો નજારો નિહાળો અને તમે જોઈ શકો છો કે કેટલા બધા અહીં બતક છે. હા, બરાબર. હાલો, હવે મને કરી દો. આવી જાવ. અત્યારે કુરકુરિયા ખાય છે. એમાં કઈ વાંધો નહીં. અને આ જો અમારે માથા ડોપાડીને ઊભા. અત્યારે નાસ્તો પાણી ચાલે છે અને બધા ઘૂઘરાને ખાય છે. તો મિત્રો, મઢડામાં સોનલમાના દર્શન કરી અમે જઈ રહ્યા છીએ અમારી આગળની સફર તરફ. હવે અમે જઈ રહ્યા છીએ માધવપુર અને તમે જોઈ શકો છો કે વાતાવરણ કેટલું મસ્ત છે. અત્યારે અમે મઢડાથી આવ્યા છે માધવપુર બીચ. તો હાલો પગ વળી લઈએ થોડીક વાર. કેવીક મજા આવી તને? બહુ મજા આવી, હજી મજા કરી. હા દોસ્તો, અત્યારે અમે પગ બોળવા આવી ગયા છે બધા. કેવું લાગે છે? હજી આવ્યો નથી પાણી મારી આગળ. હા બે ભાઈઓ, કેવીક મજા આવી તમને મઢડા? મજા આવી ઠંડી લાગે નહીં? હાલો હવે પગ બોલી લે, મોજું આવે છે. થોડુંક આગળ જાવું જ તો આવતું નથી. હા એવું? તમે જોઈ શકો છો રિદ્ધિનું રિએક્શન કેવું મસ્ત છે. હજી મોજું આવે પાછું. અને તમે જોઈ શકો છો વ્યૂ પણ કેવો મસ્ત છે ને દરિયાનો અવાજ. અત્યારે અમે માધવપુરથી આવ્યા છે નરવાઈના મંદિરે. તો હાલો તમે પણ મારી સાથે દર્શન કરી દો.
મિત્રો હવે જમવા, અને જમવામાં ગુજરાતી જ છે અને હું ચૂરમું ખાઉં છું. તો મિત્રો અહીં વજન કાંટો હતો તો મને મારું વજન કરવાનું મન થયું અને હું મારું વજન જોઉં છું કે હું કેટલા કિલોની છું. તો તમે પણ મારી સાથે જુઓ. તો મિત્રો અત્યારે બધા જમીને અમે તાપણે બેઠા છીએ, તમે જોઈ શકો છો. તાપણે તપતા તપતા હું અત્યારે ટોમ એન્ડ જેરી જોઉં છું, જે મારું ફેવરેટ કાર્ટૂન છે, તમે જોઈ શકો છો. અત્યારે અમે ફાઇનલ આવી ગયા છે ઘરે. તો તમને આ ટ્રાવેલિંગ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો, અને નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો. બાય બાય. હર હર મહાદેવ.